ગોધરા તાલુકા સેવા સદન કચેરીમાં એસીબીની ટ્રેપ મયંક ઉર્ફે સાગર રાણાની રિમાન્ડ અરજી કોર્ટે કરી છે નામંજૂર. ગોધરા એસીબીએ આરોપીને કોર્ટમાં રજૂ કરી અને 3 દિવસના રિમાન્ડની કરી હતી માગણી. કરાર આધારિત ઈ-ધારા કોમ્પ્યુટર ઓપરેટર 5,500ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. મિલકત સંબંધિત નોંધ પડાવવા માટે લાંચ માગી હતી. તો આ લાંચના આરોપસર તેને એસીબીએ ટ્રેપ ગોઠવી અને ઝડપી પાડ્યો છે. મયંક ઉર્ફે સાગર રાણાની રિમાન્ડ અરજી કોર્ટે નામંજૂર કરી છે. ગોધરા એસીબીએ આરોપીને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કરાર આધારિત ઈ-ધારા કોમ્પ્યુટર ઓપરેટર કે જે 5,500ની લાંચ લેતા ઝડપાઈ ગયો છે. ગોધરા તાલુકા સેવા સદન કચેરીમાં એસીબીની ટ્રેપ મયંક ઉર્ફે સાગર રાણાની રિમાન્ડ અરજી કોર્ટે કરી છે નામંજૂર. ગોધરા એસીબીએ આરોપીને કોર્ટમાં રજૂ કરી અને 3 દિવસના રિમાન્ડની કરી હતી માગણી. કરાર આધારિત ઈ-ધારા કોમ્પ્યુટર ઓપરેટર 5,500ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. મિલકત સંબંધિત નોંધ પડાવવા માટે લાંચ માગી હતી. તો આ લાંચના આરોપસર તેને એસીબીએ ટ્રેપ ગોઠવી અને ઝડપી પાડ્યો છે. મયંક ઉર્ફે સાગર રાણાની રિમાન્ડ અરજી કોર્ટે નામંજૂર કરી છે. ગોધરા એસીબીએ આરોપીને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કરાર આધારિત ઈ-ધારા કોમ્પ્યુટર ઓપરેટર કે જે 5,500ની લાંચ લેતા ઝડપાઈ ગયો છે.